તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજના વિડીયોમાં હું તમને લોકોને સંભાવનાની અંદર જે પત્તા આધારિત પ્રશ્નો પૂછાય છે તેમાં કઈ કઈ વસ્તુ યાદ રાખવી અને કેવી રીતના આ ટોપિકને સહેલો બનાવવો તેની સમજૂતી આપીશ. તો જો અહીંયા પત્તાના કુલ 4 પ્રકાર છે: લાલ, ચોકટ, ફુલ્લી અને કાળી. હવે જો તમે લોકોએ પત્તા ન જોયા હોય તો હું અહીંયા એનો ફોટો પણ મૂકી દઈશ, તો તમે એને જોઈ લેજો. હવે વાત કરીએ પત્તાની કુલ સંખ્યા કેટલી હોય, તો કે 52 હોય છે. કાળા રંગના પત્તાની સંખ્યા 26 હોય છે. મિત્રો ખાસ યાદ રાખજો, જો કાળો રંગ પૂછવામાં આવે તો પત્તાની સંખ્યા 26 છે. લાલ રંગના પત્તાની સંખ્યા પણ કેટલી છે? 26. લાલ રંગ પૂછે તો પણ 26 આવશે, કાળો રંગ પૂછે તો પણ 26 આવશે. પણ લાલમાં 2 પ્રકાર પડશે, એક ઓલો હાર્ટ શેપ વાળું આવશે અને બીજું ચોકટનું હશે. સેમ ટુ સેમ કાળીમાં પણ 2 પ્રકાર પડશે, એક ફુલ્લીનું આવશે અને બીજું કાળીનું હશે. તો લાલ, ચોકટ, ફુલ્લી કે કાળી દરેક પત્તાની સંખ્યા 13 એમ કુલ ટોટલ 52 પત્તા થશે. લાલ કે કાળા રંગનો એકથી લઈને મતલબ એકાથી લઈને રાજા સુધી દરેકની સંખ્યા 2 હોય છે. તેવી જ રીતે લાલ, ચોકટ, ફુલ્લી કે કાળીનો એકાથી લઈને રાજા સુધી દરેક પત્તાની સંખ્યા કેટલી હોય? 1. મતલબ લાલનો આવી સિરીઝમાં બધા હશે પત્તા, ચોકટના પણ હશે, ફુલ્લીના પણ હશે અને કાળીના પણ હશે. મુખ મુદ્રા એટલે કે ચિત્રવાળા પત્તાની સંખ્યા 12 છે. જો વિદ્યાર્થી મિત્રો 52 પત્તા છે, એમાંથી 12 પત્તા એવા છે કે જેની ઉપર ચિત્ર આપેલા છે. હવે ગલ્લાના હશે, રાણીના હશે અને રાજાના હશે. લાલ કે કાળા રંગના મુખ મુદ્રા વાળા એટલે કે ચિત્ર વાળા પત્તાની સંખ્યા 6 છે. લાલ, ચોકટ, ફુલ્લી કે કાળીના મુખ મુદ્રા વાળા પત્તાની સંખ્યા 3 છે. મતલબ દરેકના 3 પત્તા છે, ગલ્લો, રાણી અને રાજા. મૂછો વાળો ગુલામ પસંદ થાય તેવા પત્તાની સંખ્યા 2 છે, કારણ કે લાલમાં અને કાળીમાં આ 2માં જે ગુલામ છે એની પાછો કેવો છે? મૂછો વાળો. જો મૂછો વગરનો પૂછશે તો પણ કેટલા આવશે? 2. હવે મૂછો વાળો રાજા પસંદ થાય તેવા પત્તાની સંખ્યા 3 છે, કારણ કે કાળીમાં, ફુલ્લીમાં અને ચોકટમાં આ 3 પત્તા એવા છે કે જેની અંદરનો રાજા મૂછો વાળો છે. હવે મૂછો વગરનો પૂછો હોય તો એક જ આવશે, જે કયું હશે? ઓલો હાર્ટ શેપ વાળું રાજાનો પત્તો હશે એમાં. તમારે શું કરવાનું? ઉપર મેં બધા સાનુકૂળ પરિણામ આપ્યા છે, તમારે છેદમાં માત્ર 52 લખીને ગણતરી કરવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ તમારી સાથે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો અને આવા અમેઝિંગ વિડીયો જોવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.